તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ સ્પ્રે જે થઈ રહ્યો છે એ સ્પ્રેની અંદર જે ફુવારો જે છે એ ફુવારાની સાથે સાથે તમે જુઓ છો તો કેટલો ફેલાઈ રહ્યો છે. જો એક કાણાની નોઝલ વાપરવામાં આવે તો એ પ્રોપર જગ્યા પર એ દવા જશે. આનાથી જવાની છે પણ મતલબ વધારે પડતી દવા જે ઉડી જાય છે. તમે જોઈ રહ્યા છો દૂરથી જ હું તમને એનું રેકોર્ડિંગ કરી રહ્યો છું કે જેથી આપણને ખબર પડે છે કે કેટલી દવાઓ બહાર ઉડી જાય છે. તો આ પ્રમાણે ખાસ આ નોઝલથી પણ કેટલો ફરક પડે છે. તો એક નોઝલ બદલવાથી આપણી દવાઓ જે છે એ ઓછી વપરાશે. દવાઓ ઓછી વપરાશે એટલે ખર્ચો ઓછો થશે. તો આપણું મેઇન મિશન છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા માટે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો તમે જોઈ રહ્યા છો ત્યારે કે આ જે સ્પ્રે થઈ રહ્યો છે એની અંદર કેટલી દવાઓ ઉડીને બહાર જઈ રહી છે. કારણ કે ઓલરેડી એ 8 કાણામાંથી જઈ રહી છે. જે એક જ કાણામાં ઉડશે તો ખરી પણ એ એટલી આપણી ઓછી વેસ્ટ જશે. તો આ પ્રમાણે આજે તમે જોઈ રહ્યા છો સ્પ્રે કરતી વખતે નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો આ પ્રમાણે આ જે સ્પ્રે થઈ રહ્યો છે જેમાં એક કાણાની નોઝલ લઈશું તો અત્યારે વધારે પ્લાન્ટ આપણા કવર થશે. અને એ જ દવાની અંદર જે દવા પ્લાન્ટ ઉપર લાગશે એટલી જ દવા અસર કરવાની છે. બાકી જે ઉડી જશે એ તો કોઈ કામની આપણે દવા લાગવાની નથી. તો એક એક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. તો આ આપણે મહેનત એટલી, પૈસો જ એટલો ખર્ચવાનો છે, સમય પણ એટલો જ વપરાવાનો છે, પણ નાની નાની વસ્તુનું ધ્યાન રાખશું તો આપણને એ પ્રોપર એનું પરિણામ મળશે. તો આ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ખાસ કરીને રિક્વેસ્ટ છે કે ફરીના સ્પ્રેની અંદર આપણે એક જ કાણાને નોઝલ લાવીને આપણે આનું સ્પ્રે કરાવશું. ઓકે, થેન્ક યુ સો મચ.